નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે કઈ થઈ? 8. ઓકે, તારીખ આજે 8 જુલાઈ 2000. પેલી ગોળી લઈ આવો ને, ગોળી લઈ લે ને યાર, ગોળી લઈ લે. તારીખ આજે 8 જુલાઈ 2024. ભાઈ બધાનો આગ્રહ એવો હતો કે પંચાળાનું 7મું વચનામૃત ચલાવો. ઘરેથી બધાને કરવાનું વાંચવાનું કહેલું, પણ બધા દિનેશ કાકાને બધા એવું કહી કે ના એક વખત ચલાવો. ભગવાનના સ્વરૂપની ને નિશ્ચયની વાત છે ને, એક વખત ચલાવો. જો અહીંયા હશે ગોળી, ત્યાં હશે, નથી ને? ચાલો, અમુકને ભાઈ ગોળીમાં ખબર નહીં પડે ને ભાઈ. હા, એ પછી હાથમાં ગધેડો આવી જાય. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1855 આ 7મું વચનામૃત આપણે જોઈ રહ્યા છે. સંવત 1877 ફાગણવદી એકાદશીને દિવસ 6 ઘડી દિવસ ચઢતે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્ય જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોળીઓ ધડાવીને વિરાજમાન હતા અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી પછેડી ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા. ભગવાન શ્રીમદ ભાગવતની કથા બહુ સાંભળતા હતા. આપણે સત્સંગી જીવનમાં સાંભળીએ જ છે, બરાબર. હમણાં શ્રી ભાષ્ય સાંભળવું, પછી ઉપનિષદ ભાષ્ય, આખું રામાનુજ ભાષ્ય ભગવાને સાંભળવું, એ અત્યારે આપણે જોયું. પછી આપણા ધર્મદેવ ધામમાં જવાના હતા ત્યારે ભગવાને 2 વખત કે 3 વખત શ્રીમદ ભાગવતની આખી કથા કરાવેલી. ભક્તિ માતા જવાના હતા ત્યારે ભગવાને હરિગીતાની કથા એમને સંભળાવેલી, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન સત્શાસ્ત્રનો અભ્યાસ પોતે કરતા હતા, કરાવતા હતા, એની કથા વાર્તા કરાવતા હતા. પ્રાગજીત પુરાણી પાસે ભગવાને કથા વાર્તા કરાવતા હતા, શાસ્ત્રોક્ત રીતે કરાવતા હતા, બ્રાહ્મણોને જમાડતા હતા, પુષ્કળ દાન દેતા હતા અને વ્યવસ્થિત કથા વાર્તા કરાવતા હતા. એટલે સત્શાસ્ત્રનો અભ્યાસ હંમેશા દરેક જીવે કરવો. કંઈક ને કંઈક રોજ અડધો કલાક 1 કલાક થોડું વાંચવું, સમજો, બરાબર. નહીં તો જીવને વિશે જડતા આવી જાય. એટલે બહુ જરૂરી છે. ભગવાન પોતે આ શ્રીમદ ભાગવતની કથા કરતા હતા અને કરાવતા હતા, સાંભળતા હતા. હવે અહીંયા સમજવાનું શું છે? શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે, પંડિતોમાં એવી કહેવત છે કે ભણેલા માણસની ઓળખાણ, કોઈના ભણતરની ઓળખાણ તમારે કરવી હોય કે એની પરીક્ષા લેવી હોય, કસોટી કરવી હોય, તો એ શ્રીમદ ભાગવત ગ્રંથ દ્વારા લેવાય, બરાબર. આ સભામાં આપણે વારંવાર આ વાત કરેલી છે કે શ્રીમદ ભાગવત ભણવાનો ગ્રંથ છે, સમજજો. એટલે જે ભણેલા માણસો છે, જે મોટા મોટા આચાર્યો છે, જે વિદ્વાનો છે, જે હોશિયાર છે, તે શું કહે છે કે દાખલા તરીકે તમને શ્રીમદ ભાગવતનો પૂરેપૂરો પરિચય નથી, કે તમે ભણ્યા નથી, તો તમે જાહેરમાં એની કથા વાર્તા ન કરો. શ્લોક ટુ શ્લોક એમાં જે અનુવાદ કરેલું હોય તે વાંચી જાઓ અને એ જે વાંચેલું છે એ પ્રમાણે તમે કહી શકો, પણ તમે પોતે પોતાના હિસાબે એને સમજાવવા ન જાઓ, કારણ કે અર્થના અનર્થ થઈ જાય એવું છે. ગ્રંથ એવો છે. એટલે હવે હું બહુ સિમ્પલ વાત કરું. આપણે સૃષ્ટિ પ્રકરણની વાત આવે તો સૃષ્ટિ પ્રકરણ આપણે કોઈ બીજા પાસે ભણેલા પાસે ન ભણીએ કે ન શીખીએ ને આપણે જાતે જ એમાંથી વાંચીને કરવા જઈએ તો આપણે આવડે એવું છે ખરું? મને તો ના આવડે, તમારી વાત મને નહીં ખબર, સમજો. ગુજરાતીમાં લખેલું હોય તો પણ તમને એ આવડે કે સમજ પડે એવું છે ખરું? અરે અત્યારે આપણે આટલી વખત ચલવું જ, પછી હું હમણાં તમને કોઈને કહું બોર્ડ પર, ભાઈ જરા સૃષ્ટિ પ્રકરણ સમજાઈ જાની. 12મું, સમજો. હું હમણાં તમારામાંથી જ કોઈને ઊભો કરું કે આખું સૃષ્ટિ પ્રકરણ સમજાઈ જાઉં, હું 15 મિનિટ સુધી મૌન થઈને અહીંયા બેસી જવા. તમારામાંથી 50 થી 60% લોકો એવા છે કે જે તમારામાં આટલામાંથી પણ ના પાડી દે કે ભાઈ ના, સૃષ્ટિ પ્રકરણ ન સમજાવાય. 40% લોકો એવા હશે આમાં કે જે સમજાવી શકે, સમજો. આટલી વખત ચલાવ્યા પછી પણ, બરાબર. તો આનો અર્થ શું થયો? હવે આ તો ખાલી એક નાની બાબત છે એકદમ, કે ભાઈ જે કોઈ આપણા સત્શાસ્ત્રો જે છે તે આપણે ત્યાં એવો નિયમ છે સનાતન સંસ્કૃતિમાં કે પરંપરાગત રીતે ગુરુ પરંપરાથી જે કંઈ ભણાવવામાં આવે એ પ્રમાણે આપણે ભણીએ તો જે ચાલે. ઋષિ પરંપરા, આપણે ઋષિઓના સંતાન છે. આપણે કંઈ પેલા લોસ વેગાસ ને પેલા બધા જે કોઈ પશ્ચિમના દેશો, કેલિફોર્નિયા ને એ બધામાં જે કોઈ વિષયો જીવ ભોગવે છે, બાયોલોજિકલ ફાધર અલગ ને ફોસ્ટર ફાધર અલગ ને સ્ટેપ ફાધર અલગ ને સ્ટેપ મધર અલગ ને આ મારા પહેલા બાપા ને આ મારી બીજી મમ્મી ને આ મારા ચોથા બાપા ને, એવું નથી.
આપણે બધા ઋષિમુનિઓની સંતાન છે, એટલે આપણા બધાના ગોત્ર જે છે તે બધા ઋષિમુનિઓના ગોત્ર. હવે તમે સાંભળો શાંતિથી, સમજો. આ બધા વિષયી જીવો જે છે એના આપણે સંતાન નથી, સંયમી પુરુષોના સંતાન છે આપણે, સમજો. અને એ આપણે પરંપરાગત રીતે આ બધા શાસ્ત્રો જે છે તે આપણે આપી ગયા છે, સમજો. અને આપણે ગુરુ પરંપરાગત રીતે પ્રાપ્ત થયા છે. અને એ ગુરુ પરંપરાગત રીતે એનું જ્ઞાન જે છે એ આપણે થાય છે, એ વિષય જે છે એ આપણે ભણીએ છીએ, એટલે આપણે આ સમજ પડે છે અને સમજાવી શકીએ છીએ કે સમજી શકીએ છીએ. બાકી જાતે જાતે કરવા જાવ તો કંઈ મેળ પડે નહીં, સમજો. અઘરું થઈ જાય, બરાબર, અર્થના અનર્થ થઈ જાય. અને એ અર્થના અનર્થ કરે છે જે લોકો બીજું ભણેલા હોય, દાખલા તરીકે ડબલ ગ્રેજ્યુએટ હોય, એન્જિનિયર થયા હોય, પણ શાસ્ત્રો કોઈ બીજા શાસ્ત્રોને જાણનારા વ્યક્તિઓ પાસે, સાધુ પુરુષ પાસે જઈને ભણે નહીં અને જાતે જાતે વાંચે તો પછી અર્થના અનર્થ કરે. રામ જેઠમલાણીની જેમ કે ભાઈ રામચંદ્રજી બહુ સારા રાજા હતા ખરા, પણ સારા પતિ નહીં હતા, એટલે એણે એક વખત સીતાજીની એમ કે અગ્નિ પરીક્ષા કરી અને બીજી વખત સીતાજીને ઘરમાંથી કાઢી મૂક્યા અને પછી એમને લઈને સીતાજીએ શું કરી નાખ્યું, જમીનમાં સમાઈ જવું પડ્યું. એટલે રામજી સારા પતિ નહીં હતા. આવું સ્ટેટમેન્ટ કોણે આપ્યું? સુપ્રીમ કોર્ટમાં દલીલ કરનારા વકીલે. એટલે તમે એમ તો ન કહી શકો કે એ ઓછી બુદ્ધિવાળો માણસ હતો, એવું તો ન કહી શકો ને. સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતો વ્યક્તિ ઓછી બુદ્ધિવાળો તો હોય નહીં ને, તો પણ એણે આ સ્ટેટમેન્ટ જાહેરમાં આપેલું, સમજો. હવે એણે એ કેમ આપ્યું કે ભાઈ એણે જે જગ્યા પરથી રામાયણ લીધું કે વાંચ્યું કે જેના પાસેથી સાંભળવું એ પૂરેપૂરું સાંભળવું નહીં, એને એ વિષયનું પૂરું જ્ઞાન હતું નહીં, એટલે ભાઈએ એ લોચા માર્યા. બાકી શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કહ્યું કે ભાઈ સીતાજીને જ્યારે લક્ષ્મણજી વનમાં મૂકવા ગયા તો સીતાજીએ શું કહ્યું કે આ તો રામચંદ્ર ભગવાને લોકાપવાદે કરીને મને અહીંયા મૂક્યા, પણ અંદરથી તો એ મને બહુ પ્રેમ કરે છે, બહુ સ્નેહ કરે છે, અંદરથી અમને બહુ દુઃખ થતું હશે. અને તમે રામજીને કહેજો કે અમારા દુઃખે કરીને દુઃખી ન થાય, અમે તો અહીંયા આવીને વનમાં આવીને કોના ઘરે ગયેલા, કોના વનમાં, કોના ત્યાં રહેલા, કયા ઋષિને ત્યાં રહેલા? વાલ્મીકી ઋષિને ત્યાં. શું કરતા હતા ત્યાં જઈને? ભજન કરીએ છીએ એમ કહ્યું. કોણે કહ્યું આવું? સીતાજીએ લક્ષ્મણજી દ્વારા કેવડાવ્યું. હવે આ વિષય વસ્તુનો જેને બોધ નથી, રામાયણનો પૂર્વાપર સંબંધ જે જાણતો નથી, જે સીતાજીના કેરેક્ટરને જાણતો નથી, તે શું કહે કે સીતાજી જોડે ભગવાને શું કર્યું? અન્યાય કર્યો. પણ સીતાજી પોતે એવું ન માનતા હતા. દાખલા તરીકે શિવજીએ જ્યારે સતીનો ત્યાગ કર્યો અને પછી શિવજીએ સતીનો ત્યાગ કર્યો, પછી સતીના એ દેહનો ત્યાગ કરવા માટે એ પેલા દક્ષ પ્રજાપતિને ત્યાં ગયા અને પછી એ બળી મુવા જે કંઈ થયું પછી, બરાબર, તેમાં પણ જે કથાનકને ન જાણતા હોય તે શું શિવજીનો અવગુણ લે. કહેવાનું તાત્પર્ય એવું છે, મોટા પુરુષનો અવગુણ ન આવે કે તમે જે કોઈ વિષય વસ્તુને બરાબર જેવી છે તેવી તમારે સમજવી હોય તો એના માટે સત્પુરુષ દ્વારા સત્સંગ તમારે કરવો પડે અને એ દ્વારા તમારે આ બધા શાસ્ત્રો સમજવા પડે. એટલે ભગવાને અહીંયા શું કહ્યું? નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા ભગવાન કરાવતા હતા. વારંવાર ભગવાન આ પ્રમાણે કથા વાર્તાનું અંગ રાખતા હતા, બરાબર. એમાં જન્માદ્યસ્ય યતઃ એ શ્લોક પ્રથમ આવ્યો, તેનો અર્થ કર્યો. શું અર્થ થાય ભાઈ જન્માદ્યસ્ય યતઃનો? બોલો ભાઈ, શું અર્થ થાય? કાલે રવિવારની સભામાં કોણ આવેલું? કોઈ નહીં આવેલું. બોલો ભાઈ, શું અર્થ થાય જન્માદ્યસ્ય યતઃનો? કાલે જ કરેલો આપણે. બોલો ભાઈ, આપાજા પ્રવાસા, સુખાજા પ્રવાસા કે દુખાજા પ્રવાસા છે? દુખાજા નથી ને, સુખાજા છે ને? ઓકે. બોલો ભાઈ, જન્માદ્યસ્ય યતઃનો અર્થ કાલે જ આપણે કરેલો. શું અર્થ થાય? ઓકે. બોલો અશોકભાઈ, વેરી ગુડ. બોલો ભાઈ, જન્માદ્યસ્ય યતઃ એનો અર્થ કાલે જ આપણે કરેલો. કાલે આવેલા તમે? ઓકે. કાલે આપણે સત્સંગમાં શું ચલવેલું? વેદસ્તુતિ. એમાં શું આવેલું કાલે? શાંતિથી, કંઈ આપણે ઉતાવળ નથી. નથી યાદ? ચાલો કંઈ નહીં, આપણે મદદ કરીએ. ચાલો આપણે મદદ કરીએ તમને. જન્માદ્યસ્ય યતઃ એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા કોણ છે?
ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. નીચે લખેલું ટીકામાં, આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જે પરબ્રહ્મ પરમાત્મા થકી થાય છે, આ એનો અર્થ છે. બરાબર. શ્રીમદ ભાગવતની શરૂઆત જન્માદ્યસ્ય યતઃથી થાય અને શ્રી ભાષ્ય છે એમાં પણ આ શ્લોક છે. કયો? એટલે એમાં આ સૂત્ર તરીકે છે જન્માદ્યસ્ય યતઃ. કારણ કે શ્રીમદ ભાગવતની શરૂઆત ભગવાનથી થાય છે અને વ્યાસ સૂત્ર જે વ્યાસજીએ લખેલા સૂત્ર છે તે જીવના કલ્યાણ માટે લખેલા છે, એટલે એમાં જીવથી શરૂઆત થાય છે. સમજો કેમ જીવથી? એમાં શું છે? પહેલો સૂત્ર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. તો બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા જેને થઈ છે તે કેવો હોવો જોઈએ? તો બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કોને થાય? જીવને થાય. એટલે એની શરૂઆત જીવથી છે. અને શ્રીમદ ભાગવતની શરૂઆત ભગવાનની સ્તુતિથી છે. બરાબર. પહેલો શ્લોક જે આ કયો જન્માદ્યસ્ય યતઃ, એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના કરતા કોણ છે? તો પરબ્રહ્મ છે, પરમાત્મા છે. કેમ એવું કહ્યું? કે ભાઈ શ્રીમદ ભાગવત આખું જે શાસ્ત્ર જે છે તે તો ભાગવતનો અર્થ છે, એમાં ભગવાનના એટલે ભગવાનના ભક્તોના ચરિત્રો છે અંદરથી અને એની જોડે ભગવાનના ચરિત્રો છે, એટલે શ્રીમદ ભાગવત કહ્યું. સમજો. હવે ભગવાનના ભક્તોના ચરિત્રો એમાં છે તો એ કેમ છે? તો ભાઈ એ ભગવાનને પામેલા છે એટલે છે. તો એ ભગવાન જન્માદ્યસ્ય યતઃ, એ કોણ ભગવાન? તો જે જગતની ઉત્પત્તિ, સ્થિતિને, પ્રલયને કરે છે તે ભગવાન. પછી એમાં શું આવે છે? આમાં આવશે, ચાલો મહેનત કરવાની જરૂર નથી. ત્યારે યત્ર ત્રિસર્ગો મૃષા, એવું એ શ્લોકનું પદ, તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા છે. શું આવ્યું? યત્ર ત્રિસર્ગો મૃષા. ત્રિસર્ગો એટલે હા, માયાના 3 ગુણ, સત્વ, રજ અને તમ. હવે શું એનો અર્થ ભગવાન કરે તે સાંભળો. એનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા છે માયાના 3 ગુણનો સર્ગ. 3 ગુણનો સર્ગ કયા કયા 3 ગુણ છે? બોલો આપાચા પ્રવાસા. 3 ગુણનો સર્ગ. તો એ 3 ગુણ કયા કયા છે માયાના? ખાનની ગુણ, મમરાની ગુણ અને ત્રીજી કઈ ગુણ? રૂની ગુણ. આ 3 ગુણ છે ને માયાની. બોલ ભાઈ, માયાના 3 ગુણ કયા? બોલો જીવ. સત્વ, રજ અને તમ. હમણાં તો બોલ્યો 2 મિનિટ પહેલાં. બરાબર. આઈ થિંક આઈ એમ નોટ ગબ્બર સિંહ. બરાબર. મને જોઈને લોકો ડરી જતા લાગે છે. બરાબર. તો મારું નામ મારા બાપાએ ગબ્બરસિંહ નહીં રાખ્યું, વાસુદેવ રાખેલું છે. બહુ સૌમ્ય નામ છે. આયરા ગબ્બરસિંહ તો આયરા, જો બેઠેલા જ તે જો એ રીતે જ બેઠેલા જ ને. હમણાં એવું લાગે તમને કે હમણાં પૂછી લે કિતને આદમી છે, બરાબર, એમ કરીને તો મૂજબૂજ એવી જ રાખે જ ને. તો પછી તમે એમનાથી ડરતા નથી, મારાથી ડરી જાઓ છો. હું તો એકદમ ચીકણો ફરું છું. બરાબર. લાગે એવા જ છે ને, જો બેઠા જ તો મનસુખ જેવું. જો ફોટો પાડ્યો ને, જો પર્સનાલિટી એક અલગ જ વસ્તુ છે. પર્સનાલિટી આખી અલગ વસ્તુ છે. જો જો આ સુનીલે કંઈ ને કંઈ કાર્યક્રમ કરી નાખ્યો ને બેઠા બેઠા અહીંયા. પૃથ્વીરાજ કપૂર બનાવી દીધા. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય સમજો કે ભાઈ ત્રિસર્ગ જોડાણ સાથે ને સાથે કયા? સત્વરજ અને તમ, આ 3 ગુણ જે રહેલા છે તે માયાના. શું કહ્યું કે ભાઈ માયાના 3 ગુણનો સર્ગ કયા? સત્વરજ અને તમ. એ જે પંચભૂત ઇન્દ્રિયો, અંતકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાલમાં છે જ નહીં. શું કહ્યું? ભગવાનના સ્વરૂપમાં ત્રિકાળને વિશે નથી. શું શું નથી? પહેલાં પંચભૂત. પંચભૂત એટલે કયા? બોલો. ઓકે, ચાલો. એ પંચભૂત ભગવાનમાં નથી એવું કહ્યું આમાં. તો શ્રીજી મહારાજ અહીંયા આવેલા, બરાબર છે. તો શ્રીજી મહારાજ રોજ સવારે ઉઠતા હતા, પછી શું કરતા હતા? ધ્યાન કરતા હતા, પછી દેહની ક્રિયા કરવા જતા હતા. તો શ્રીજી મહારાજનું શરીર પંચભૂતનું બનેલું કે ન બનેલું? તો દિવ્ય હોય તો પછી શ્રીજી મહારાજને સ્નાન કરવાની કેમ જરૂર પડે? શ્રીજી મહારાજને દાંતણ કરવાની કેમ જરૂર પડે? હમણાં ચિસ્તામાં તમે જ બોલશો. શ્રીજી મહારાજને પછી એમ કહે કે આ વસ્તુ સારી છે, આ વસ્તુ આમ છે, આ વસ્તુ તેમ છે, એવું કહેવાની કેમ જરૂર પડે?
જીવને શીખવવા માટે લીલા કરે. લે ભગવાનને પછી જમવાનું જોઈએ તો કંઈ ભૂખ લાગી જાય છે, પછી ભગવાનને વર્ણાશ્રમના ધર્મ પાળવાની કેમ જરૂર પડે? સચ્ચિદાનંદ સ્વરૂપ હોય તો કા મૂળજી બ્રહ્મચારી કા પોતે જાતે રસોઈ કરતા હતા, બ્રાહ્મણ પાસે કરાવતા હતા, આવું કેમ કરે? જો સચ્ચિદાનંદ જ હોય તો પછી આવું કેમ કરે? પંચભૂતની હોય તો ભગવાનને દિવ્ય હોય તો આ બધું થાય જ નહીં. તો પછી ભગવાનને આમ કરવા જવું જ નહીં પડે, આમ કરવા પણ જવું જ નહીં પડે. ભગવાન ધારે છે ત્યારે આપણે કર્મની અવસ્થા છે એની કર્મની અવસ્થા નથી. શરીર તો ભગવાનનું આપણા જેવું જ હતું ને, ચેષ્ટામાં શું આવે છે? બધું આપણા જેવું જ બધું કરતા હતા ને. તો પછી આમાં કંઈ પંચભૂત છે જ નહીં, તો પછી ભગવાનનું શરીર હતું તો બાળવું કેમ પડ્યું? પંચભૂત હોય જ નહીં તો પછી બાળવાની કાં જરૂર છે? હે તો પછી શ્રી કૃષ્ણ ભગવાન તો આ યુગમાં નહીં હતા, તો એમનું શરીર પણ લઈને રૂકમણીજી બળી મુવા એવું લખેલું છે. તો પછી શરીર તો સચ્ચિદાનંદ તો બાળવાની જરૂર જ કાં છે? ઈચ્છા વાળી વાત યાર, કઈ નહીં ખબર પડે એટલે ઈચ્છા. આ પછી તમે આ પેલા ગરનારાની પેલી બાજુવાળા જે જવાબ આપે ને એવો જવાબ આપી દીધો કે ભાઈ મારી ઈચ્છા, મેં પૈસા લીધા પણ હવે નથી આપવા. ક્યાં સુનિલ ગરનારાની પેલી બાજુવાળા જવાબ એવો જવાબ આપ્યો ને અશોકભાઈએ કે ભાઈ મારી ઈચ્છા એટલે મેં માલ લીધો પણ પૈસા નથી આપવા, નથી એટલે. હા બોલો, દિવ્ય પંચભૂત છે. ચાલો કંઈ નહીં, આમાં જવાબ આવશે. તમે ઘરેથી વાંચીને આવ્યો હોત તો બરાબર જવાબ પડતે. ચાલો સાંભળો, પંચભૂત પછી ઇન્દ્રિયો. કેટલી ઇન્દ્રિય છે ભાઈ મોટા ભાઈ આપણા શરીરમાં? 10 છે ને, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. અંતકરણ કેટલા છે? 3 છે તારા. હા પણ એ બરાબર બોલ્યો, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. એનામાં અહંકાર નથી એટલે મન બુદ્ધિ ને ચિત્ત બરાબર બોલ્યો. તારામાં તું બરાબર જ બોલ્યો, બરાબર છે. એના માટે બરાબર છે, અહંકાર એનામાં નથી. એનામાં અહંકાર નથી જરા બી, તો આટલી બધી સેવા કરી શકે ને. ગૌશાળામાં સેવા કરે, જેનામાં અહંકાર નહીં હોય તે સેવા કરી શકે, સમજો. એટલે એ બરાબર એ કહી કે મારામાં તો આ 3 જ છે, બરાબર. પેલો કે સિકંદરને પોરસ से की थी लड़ाई उसमें मैं क्या करूँ, બરાબર કે નહીં? સમજો કે નહીં? એ વાત છે ભાઈ તારી. 4 છે અહંકાર મોટા ભાઈ. ચાલો આગળ જઈએ. અને દેવતા, જેટલી ઇન્દ્રિયો છે જેટલા એના દેવતા છે, જેટલા અંતકરણ છે એટલા એના દેવતા છે, બરાબર. હવે સાંભળો, માયાના 3 ગુણનો સર્ગ એટલે કોણ? સત્વ, રજ અને તમ. એ જે એના પંચભૂત ઇન્દ્રિયો, અંતકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં. ત્રિકાળ એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાન. એ 3 કાળમાં ભગવાનમાં છે જ નહીં. તો મેં તમને સવાલ કર્યો એ પ્રશ્ન તમને થવો જોઈએ કે ભાઈ આ બધી વસ્તુ ભગવાનમાં હોય નહીં, તો પછી રામચંદ્ર ભગવાન જે છે તે, કે પછી લક્ષ્મણજી જે છે તે, કે લક્ષ્મણજી તો છોડો, ચાલો તમે સ્વામિનારાયણ ભગવાન જે કંઈ છે તે, કે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા જે કંઈ છે, તો પછી શ્રી કૃષ્ણ ભગવાનની આંગળી કપાઈ ગયેલી તો પછી એમાંથી લોહી નીકળ્યું. અને દ્રૌપદીજીએ પેલો કંઈક એમનો સાડીનો છેડો હતો તે બાંધ્યો, તેને લોહી કેવી રીતે નીકળે? લોહી તો નીકળવું જ નહીં જોઈએ, સચ્ચિદાનંદ બોડી હોય તો. ये बहुत झमेला है भाई, तुम्हारी बात में तू पलटिया करता है एकदम. एक तरफ कहता है कि त्रिकाल में है ही नहीं, एक तरफ कहता है कि लव निकलता है. ये क्या है भाई? सीधी सीधी बात कर. ये बहुत लफड़े वाली बात करता है, तू बात में घूम जाता है, બરાબર. ચાલો, તે કહેતા એટલે કહેતા શું લખ્યું? ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે, માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. આવ્યો જવાબ? આમાં સમજ પડી કે ન પડી? ઘરેથી વાંચીને આવજો અને કાલે જવાબ આપશો. કાલે જવાબ આપશો તમે પછી આપણે આ વચનામૃત આગળ ચલાવશું. બધા ઘરેથી આ 55નું 7મું વાંચજો, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર